નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, જોઈશું આજના તાજા અને મહત્ત્વના સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો 5 દિવસમાં ત્રાટકી શકે છે વાવાઝોડું। 5 દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતાઓ છે, જેની ગુજરાત પર આંશિક રીતે અસર થવાની સંભાવનાઓ છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં 22 મેની આસપાસ લો પ્રેશર સર્જાશે અને 24 મેની આસપાસ બંગાળની ખાડીમાં મધ્યમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે। જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 મેની આસપાસ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિના 17મા હપ્તાની અપડેટ મેળવીશું। લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો મેના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી તારીખ નક્કી કરવામાં આવી નથી। સામાન્ય રીતે એપ્રિલથી જુલાઈ વચ્ચે પીએમ કિસાનનો હપ્તો આવતો હોય છે। ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, દર મહિને 5,000 રૂપિયા પેન્શન। જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવી શકો છો। અને મિત્રો, આ એક સરકારી યોજના છે જેનું નામ અટલ પેન્શન યોજના છે, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે। ત્યાર પછી મિત્રો, વધુમાં જાણીએ તો બાકી ખેડૂતોને 4,000નો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000નો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ મિત્રો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દર હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવતા હોય છે। જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે। ત્યાર પછી સમાચારની વાત કરીએ તો મિત્રો, ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય। સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે એનએફએસએના રેશન કાર્ડ ધારકો જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રેશન કાર્ડ ધારકો છે જેમને પીએમજય યોજના હેઠળ આવરી લેવામાં આવશે। એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। ગુજરાતની સરકાર અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂપિયા 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે। તો ગુજરાતના જે પણ વ્યક્તિએ મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તાડપત્રી ખરીદવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે। ગુજરાત સરકાર ખેડૂતોને સહાય કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે, જેમાં તાડપત્રી સહાય યોજના પણ એક છે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોના પાક ઉત્પાદન વધારવા માટે તાડપત્રી અને અન્ય જરૂરી સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। રાજ્યમાં નાના સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપે મળે તે અત્યંત જરૂરી છે। ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે, જેમાં પાકને થ્રેશરમાં પ્રક્રિયા દરમિયાન થતા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર પડતી હોય છે। તેમજ પાકના ઢગલા તૈયાર હોય તેને ઢાંકવા માટે પણ તાડપત્રીની જરૂર પડતી હોય છે, જેથી ખેડૂતોને તાડપત્રી ખરીદવામાં સીધી સહાય મળે તે જરૂરી છે। આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે। અનુજનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી કિંમતમાં 75% અથવા તો રૂપિયા 1875 બેમાંથી જે ઓછું હોય તે, ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ। સામાન્ય ખેડૂત માટે તાડપત્રીની ખરીદી કિંમત પર 50% અથવા તો 1,250 બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ આપવામાં આવશે।